વાત ફરીદાબાદથી કે જ્યાં અલ-ફલાહ યુનિવર્સિટીની તપાસમાં પર્દાફાશ થયો છે। યુનિવર્સિટીના અનેક સ્ટાફના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। યુનિવર્સિટીના 12થી પણ વધારે સ્ટાફના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। અનેક સ્ટાફના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ અચાનક ડીએક્ટિવ થઈ ચૂક્યા છે। અનેક કર્મચારીઓનો મોબાઈલ નંબર પણ બંધ આવી રહ્યો છે। વિસ્ફોટના દિવસથી જ અનેક લોકો ગાયબ હોવાનું પણ સામે આવ્યું છે। દિલ્હી વિસ્ફોટ બાદ અલ-ફલાહ યુનિવર્સિટીમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે યુનિવર્સિટીના 12થી પણ વધુ સ્ટાફની પૂછપરછમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। તો મોટાભાગના શંકાસ્પદોના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ એકાઉન્ટ ડીએક્ટિવ થઈ ચૂક્યા છે અને તેને પગલે જ ષડયંત્રમાં અનેક લોકો સામેલ હોવાની આશંકા વધારે પ્રબળ બની ગઈ છે। દિલ્હી વિસ્ફોટ બાદ અનેક ડોક્ટર્સ અને સ્ટાફ અંડરગ્રાઉન્ડ થઈ ચૂક્યા છે। હાલ આ યુનિવર્સિટીના ફંડ, કોલ લોગ તેમજ ચેટ હિસ્ટ્રી અંગે તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે।